નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા રામજી મંદિરની બાજુમાં 40 વર્ષથી ગણપતિ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવે છે। ગણપતિ બાપ્પાના મંદિરનું નિર્માણ પણ પૂર્ણતાને આરે। ડીસા શહેરમાં ગણપતિ મહોત્સવનું ઠેર ઠેર સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે, પરંતુ ડીસા શહેરમાં સૌપ્રથમ ગણપતિ મહોત્સવનું આયોજન આજથી 40 વર્ષ પહેલા રામજી મંદિરની બાજુમાં ગણપતિ મંદિરમાં કરવામાં આવ્યું હતું। ત્યારે જ આ વર્ષે ગણપતિ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 56 ભોગના મહાપ્રસાદના આયોજન સાથે મહાઆરતી પણ કરવામાં આવી છે। તેમજ લોકોએ ટ્રેડિશનલ ડ્રેસ સાથે રોજબરોજ ગણપતિ બાપ્પાના ચાચર ચોકમાં રાસ ગરબા રમી ગણપતિની આરાધના કરવામાં આવી છે। ડીસાના રામજી મંદિરની બાજુમાં 40 વર્ષથી સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। માટેની મૂર્તિ લાવી ગણેશ ચતુર્થી દસમ સુધી રોજ રાત્રે અવનવા કાર્યક્રમ અને આરતી યોજી પ્રસાદનું વિતરણ કરાય છે। ત્યારબાદ રોજ રાત્રે મોડી રાત સુધી શ્રીરામ ચોકમાં મહિલાઓ, બાળકો અને યુવાનો રાસ ગરબા રમઝટ બોલાવે છે। ગત રાત્રે પણ ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આસપાસના સોસાયટીના દરેક ઘરેથી મહિલાઓ અલગ અલગ પ્રકારના ફળફળાદી, ફરસાણ, મીઠાઈ સહિતની 101 જેટલી વાનગીઓ લાવી અન્નકૂટ ભરી મહાઆરતી કરી હતી। ત્યારબાદ મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા છે, જેમાં યુવતી અને મહિલાઓએ ચણિયાચોળી તેમજ યુવકો અને બાળકોએ ટ્રેડિશનલ વસ્ત્રો પહેરી અવનવી સ્ટાઇલના ગરબા રમી ગણપતિ દાદાની આરાધના કરી હતી। રોજ રાત્રે ગરબા બાદ નાસ્તાનું પણ આયોજન થાય છે। જ્યારે રામજી મંદિરની બાજુમાં ગણપતિ બાપ્પાનું ભવ્ય મંદિરનું નિર્માણ કામ ચાલી રહ્યું છે, જે ટૂંક સમયમાં ભક્તજનો માટે ગણપતિ બાપ્પાના મંદિરે ભક્તજનો માટે ખુલ્લું મૂકવામાં આવશે। ત્યારે ગણપતિ બાપ્પાના મંદિરના નિર્માણમાં લોકોને મદદરૂપ થવા માટે આયોજકો દ્વારા વિનંતી સાથે અપીલ કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। जय गणेश। હું દીપક શ્રીવાસ્તવ ડીસાથી બોલું છું। અહીંયા 40 વર્ષ પહેલા જ્યારે ડીસામાં એક પણ ગણેશની મૂર્તિ નથી આવતી, ત્યારે અહીંયા આગળ ગણેશ ભગવાનની મૂર્તિ લાવી સૌ પ્રથમ ગણેશ મહોત્સવનું આયોજન અહીંથી શરૂ કરેલ છે। આજે ડીસામાં 250 થી વધુ મૂર્તિઓ આવે છે અને અમે લોકોએ નાના પંડાલથી શરૂ કરી અને આજે મસ્ત મજાનું આયોજન કરી રહ્યા છીએ। ધીરે ધીરે અમે પ્રગતિ કરતા કરતા આ જગ્યા વેચાતી રાખી લીધી છે અને અહીંયા ગણેશ ભગવાનનું વાસ્તુશાસ્ત્ર મુજબનું સૌ પ્રથમ ગણેશ મંદિર અહીંયા બનાવી રહ્યા છીએ। આજે ગણેશ મંદિર બી લગભગ પૂર્ણ થવાના આરે છે અને લગભગ 2025માં બધા દર્શન કરવા આવતા થઈ જશે એવી અમને લોકોને આશા છે। થોડા ઘણા લગભગ 7-8 લાખ રૂપિયાની જરૂર છે। દરેક ભાવિ જનતાને, ભાવિ ભક્તોને અમે નમ્ર અપીલ કરીએ છીએ કે અમને સાથ સહકાર આપે અને થોડો ફાળો આપે કે જેનાથી અમારું ભગીરથ કાર્ય સંપૂર્ણપણે પૂર્ણ થઈ જાય। જય ગણેશ।